હેલો, કેમ છો? મજામાં? તો મિત્રો, એક વાત એ છે કે જ્યારે કોઈક વ્યક્તિને બીજી વ્યક્તિ ભેદભાવ કરે છે, એની જાતિની વાત હોય કે એના કોઈ પણ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે ગરીબ છે, અમીર છે, આની પાસે આ છે, પેલી પાસે પેલું છે, અને હંમેશા માત્ર ને માત્ર ગરીબ જ કોઈની પ્રોબ્લેમની અંદરમાં ફસાતું હોય છે. આપણે ક્યારેય કોઈ અમીરને રસ્તા પર નથી જોયો. ક્યારેય કોઈ અમીર જે હોય છે, જે રિચેસ્ટ હોય છે, તે લોકોને ક્યારેય કોઈ પ્રોબ્લેમમાં, કોઈ એવી મુશ્કેલીમાં આપણે જોયા નથી. માત્ર ને માત્ર જ્યારે પણ આપણને સોશિયલ મીડિયા થકી કાં તો કોઈ ન્યૂઝપેપરની અંદરમાં કંઈ પણ જોવા મળે, કંઈ બી હાદસો થાય તો એ માત્ર ગરીબના સાથે જ થતો હોય છે. મિત્રો, જો કુદરત કોઈ દિવસ અમીર છે અને ગરીબ છે એવું નથી કરતી, તો માણસ એક માનવી તરીકે આપણે શા માટે આ અમીર છે, આ ગરીબ છે, આ આવું છે, આ પેલી જાતનું છે, આ પેલી જાતનું છે, ઢીમકો, કાણો, વોટેવર કોઈ બી થોટ્સની અંદરમાં બોલતા હોઈએ છીએ. તો આ એક ખૂબ જ શરમજનક બાબત છે. કહેવાય છે કે the sun sets beams on poor and rich alike. જ્યારે સૂર્ય એ બંને ક્યારેય ગરીબ અને અમીર જોઈને પોતાનો પ્રકાશ નથી ફેંકતો, એ બધા પર સરખું જ પડે છે. તેવી રીતે આપણે પણ આપણી વિચારસરણી બધા માટે જ સરખી રાખવી જોઈએ. I hope that you all are very well understood. Thank you so much.